વર્ણિવે સરમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનનં ભુજં પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહાં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન ઉપાસ્ય દેવ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, ભગવાન શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ સીતાજી, શિવ પરિવાર સર્વ દેવોના ચરણોમાં વંદના કરી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ એમની રૂડી અમી દ્રષ્ટિ આ સત્સંગ ઉપર જ્યારે ખૂબ કૃપા દ્રષ્ટિ છે ત્યારે ભક્તજનો આપણે સુંદર મજાની ભગવત કથાનું જ્યારે શ્રવણ કરી રહ્યા હોય ત્યારે બધા જ ભક્તો નિત્ય નિરંતર ભગવત કથાનું શ્રવણ કરવા જ્યારે દર શનિવારની સભામાં પધારો છો, પધારનાર સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈ કથામાં આપણે સાંભળ્યું કે ભગવાન મેથાણની અંદર છાણા થાપતા એક માજી હતા. એ માજીનું કલ્યાણ કરવાનો ભગવાન સ્વામિનારાયણે બહુ પ્રયાસ કર્યો. એટલો બધો પ્રયાસ મહારાજે મહેનત કરી, પણ છતાંય આ જીવ છે એને ભગવાનનું નામ લેવું ગમતું નથી. આમ આપણે બી જગતમાં જોઈએ તો ભગવાનનું નામ લેનારા જીવ કેટલા, બહુ બધા ભગવાનનું નામ લેનારા જીવ છે, પણ ઘણા બધા એવા છે જે ભગવાનનું નામ લેતા નથી. એવું વિચારે છે કે ભગવાનનું નામ લેવાથી શું મળવાનું છે, કશું ના મળે. એવા પણ જીવ છે, ઘણા એવા જીવ છે કે જે આપણા હૃદયમાં ભગવાન છે એટલે બહુ થઈ ગયું, આવું પણ ઘણા બધા કહેનારા છે ને. અંદર ભગવાન બેઠા છે પછી શું એમ. ઘણા ભક્તો એવા પણ છે કે જે મંદિરે જાય છે ત્યારે ભગવાનની 2-5 માળા કરી અને પ્રભુનું સ્મરણ કરે છે. ઘણા ભક્તજનો એવા છે નિયમથી ભજન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન ધરતી ઉપર આપણા જેવા અનંત જીવના કલ્યાણ કરવા જ્યારે મહારાજ પધાર્યા છે ત્યારે ભગવાન કહે છે તમે મારું ભજન કરો. શું કામ?
ભગવાન કહે છે હું સમર્થ છું, અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને લઈને કરનારો છું. જગતમાં જેટલું કોઈ સુખ છે એ સુખ મારું દીધેલું છે. જગતનું સુખે આટલું મીઠું લાગતું હોય તો ભગવાનનું સુખ કેટલું મીઠું હશે. થોડું એકાંતે બેસી અને ચિંતન કરીએ તો ખબર પડે. મૌન રહ્યા વગર તો આપણી સ્થિતિની સમજણ પણ કેમ આવે કે મન કયા વિષયો તરફ જાય છે, ક્યાં ભટકે છે. નિરાતે બેસી અને ભગવાનને જો યાદ કરીએ તો આપણને ખબર પડે. એવા પણ જીવ છે જે નિયમથી ભજન કરે છે, અને એવા પણ જીવ છે કે જે અખંડ ભગવાનને સવારથી સાંજ સુધી યાદ કર્યા કરે છે. એક મનની અંદર લક્ષ્ય બનાવ્યો છે, એક જીવનનું એક સિદ્ધાંત મનની અંદર એને ધારી રાખ્યું છે કે આ જન્મે કરી અને ભગવાન મેળવી લેવા છે. હવે બીજો જન્મ લેવો નથી. આવા જે જીવ છે એ જીવ અખંડ ભગવાનને યાદ કરે. થોડી થોડી વાર ભગવાનને યાદ કરે, એનું બીજબળ થાય, એનું પુણ્યબળ થાય, આ લોકની અંદર સુખ મળે. પણ ભગવાન પાસે જેને જવું હોય એને ભગવાન ભૂલી ગયે કેમ ચાલે? આપણે એ પ્રયાસ કરવો છે કે જે પ્રયાસ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, લાડુબા, જીવબા છે એમને અખંડ ભગવાનને યાદ રાખ્યા હતા. અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભૂલતા નહોતા. એ ભગવાનનું નામ, એ ભગવાનનું રૂપ એને અખંડ યાદ કર્યું, ભૂલ્યા નહીં. ભગવાનના મંત્ર જાપ, ભગવાનનું નામ સ્મરણ એને ક્યારેય એમને વિસરવા નથી દીધા, અને ત્યારે જ પ્રભુ પદને પામ્યા છે. એટલે જ સંતોએ પદમાં ગાયું ને, નામ તણો વિશ્વાસન આવે અને ઊંડું તે ઊંડું શોધે રે. નામ તણો વિશ્વાસન આવે ઊંડું તે ઊંડું શોધે રે. જાનવી તીરે તરંગ તજીને, જાનવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે. નામ તણો વિશ્વાસન આવે. ભગવાનના નામની સાથે જીવ જોડાય. બહાર ડોશીમાને ભગવાને કહ્યું કે મારું નામ લ્યો, પણ નામ લેવાનું જો આપણને બીજું બધું બહુ પૂછતું હોય છે. ભક્તજનો, આપણી પાઠશાળા છે, આપણે બધાએ આનું ચિંતન કરવાનું છે કે કેટલું ભગવાનના ભજન સિવાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હરે કૃષ્ણ. શ્રી હરિ શરણમ. ભગવાનના નામ વિના આપણું મન બીજે ક્યાં જાય એ કામ નથી આવતું ભક્તનું. એ આ જગતનું બાહ્ય વ્યવહાર છે. જો આપણે બધા ભક્તો બેઠા છીએ, કોઈ ભગવાનનું મંદિર સાફ કરતા હશે, કોઈ પાછળ વાસણો સાફ કરતા હશે, બાથરૂમો સાફ કરતા હશે. હા, એનું પુણ્ય જરૂર છે. આ વગર કરેલી સેવા જે છે એનું પુણ્ય બધાને થાય. આ મંદિરનો વ્યવહાર વહીવટ કરે, કમિટીની અંદર સભ્યો રહેલા હોય, બધા જ મંદિર સરસ રીતે ચલાવે છે. એ પુણ્યના પ્રતાપે આપણે બધા સુખી છીએ. પણ જ્યાં સુધી ભગવાનનું નામ નહીં લેવાય, અખંડ ભગવાનનું સ્મરણ અને ચિંતન નહીં થાય, ત્યાં સુધી ભગવાન પાસે જાવું અઘરું છે. શું કામ? ત્યાં સુધી જગતના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ વિષયો આપણી માથે ચડી જાય. જેટલું નામ લીધું એટલી વાર છેટા રહ્યા, અને જેવું નામ બોલ્યા એટલા નજીક. નામ જેવા બોલ્યા એવા પાછા વિષયો માથે ચડી જાય છે અને હેરાન કરે છે. એ ભગવાનથી આપણને છેટા લઈ જાય. એટલે ભગવાનને અખંડ યાદ કરવા. કેવી રીતે? નિષ્કુળાન સ્વામી લખ્યું કે રાત દિવસ મારા રુદિયાની ભીતર, રાત દિવસ મારા એ રુદિયાની ભીતર જપીસ આઠો જામ,
વાલું લાગે. સ્વામિનારાયણ નામ, ભગવાનનું નામ કેવું લાગવું જોઈએ? વહાલું. વહાલું એટલે જેમાં હેત થાય, પ્રેમ થાય, એને વહાલું કહેવાય. અમારા બહુ વહાલા છે. શું કામ? એમાં હેત છે, પ્રેમ છે. એમ ભગવાનનું નામ પણ કેવું લાગે? વહાલું લાગે. વહાલા માણસો એમ થાય ને, લાવો ને સાંજ પડે કોલ કરી લઈએ. અતિ વહાલા માણસો હોય તો કલાક કલાક વાત કરે. અતિ વહાલા માણસો હોય, અતિ વહાલા આપણા નજીકના અતિશય હોય તો વળી પાસે 4-5 કલાક વાત કરે. અને અતિશય વહાલા હોય ને અખંડ સંભાળ્યા કરે, આઠેય પહોર, રાત દિવસ. હા જો, આ તો સંતોની પંક્તિ છે. જ્યારે ભગવાનનું નામ વાલું લાગે ત્યારે શું થાય છે? નામ જ્યારે વાલું લાગે છે ત્યારે રાત દિવસ મારા એ રુદિયાની ભીતર, રાત દિવસ રુદિયાની ભીતર. અતિ જે વાલા હોય ને એ પછી રાત દિવસ યાદ આવે, એને યાદ કરવા પડતા નથી. એવું થાય છે આપણે? જે બહુ વાલા હોય યાદ આવે ને. હા, પછી જેમ જેમ વાલ ઘટી જાય એમ પછી ધીરે ધીરે જેટલા વાલા હોય એટલા યાદ આવે. વાલબ જતું રહે એટલે હારે હારે પછી દૂરી થઈ જાય છે, ડિસ્ટન્સ વધી જાય. પણ ભગવાનનો ભક્ત શું કરે છે? આવું ભગવાનનું નામ વાલું લાગે. ડોશીમાને ભગવાને કહ્યું, મળે નામ લ્યો, નામ લ્યો, નામ લ્યો. સ્વામિનારાયણ નામ લ્યો, કૃષ્ણ નામ લ્યો, રામ નામ લ્યો. અરે જેમાં રામ નામ આવતું હોય એવું કોઈ નામ લ્યો, પણ લેવાનું નહીં. એટલે ભગવાને આ ચરિત્રની અંદર આપણને ઉપદેશ આપ્યો છે. જપીસ આઠો જામ વાલું લાગે સ્વામિનારાયણ નામ. બાર ભક્તો, આ ચરિત્રનો આહાર છે. જોયો? ભગવાનનું ભજન કરવું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભગવાનને દૂર ને ભગવાનનું નામ, ભગવાનનું રૂપ એને દૂર ન જાવે. ભગવાનના ચરિત્રોને યાદ કરવા સાથે સ્વામિનારાયણ નામનું સ્મરણ કરવું. ભક્તજનો, ભગવાને બહુ મહિમા કહે. એટલે તો ભગવાને સ્વયમે પોતાનું નામ આપ્યું. દરરોજ આના નામની માળા કરજો, આના નામનું ભજન કરજો. પણ જ્યારે નામથી છૂટા થઈ જવાય છે પછી આ જીવ છે એ જીવને વિષયો જે છે એની ઉપર ચડી જાય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહે છે કે રાજા, એ હશે જીવય ભાગ્યો એનો રે, એ શિષ્ય શોક શું કરવો તેનો રે, એ લવરીમાં કર્યો બકવાદ રે, પણ રામને ન કર્યા યાદ રે. સાક્ષાત ભગવાન રામ ઉભા છે, ભગવાન સ્વામિનારાયણ ઉભા છે. હા, અનંત અવતર ધલતલ રામ કૃષ્ણ વામન હેગરી એ ભગવાન નારાયણ સામે ઉભા છે. સ્વામી કહે છે કે રાજા, અભાગ્યો જીવ હોય ને એનાથી પ્રભુનું નામ કેમ લેવા? એને રામ કૃષ્ણ હરિ શિવ ભગવાનના નામ નથી લેવાતા. બીજો પ્રપંચ જીવને સૂજે છે, માટે પ્રપંચમાંથી બહાર નીકળો. હા, ભગવાને વિચાર કર્યો, વિના સાધને ધામ આપી દઉં. આ જીવને મારે મહેનત નથી કરાવી, પણ મારું જો નામ લેતો એમ બીજા સાધનની ભક્તજનો જરૂર નથી પડતી. જ્યારે પ્રભુ કૃપા કરે છે ને ત્યારે જો સ્વામિનારાયણ 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 થવા માંડે તો બીજા સાધનની જરૂર નથી. જંગલમાં જોગીઓ તપ કરી ઊંધે મસ્તક સાધના કરી કરીને અનંત વર્ષો કાઢ્યા. જે પ્રભુ ન મળ્યા એ પ્રભુ સામે ઊભા છે. પણ શું કરવાનું છે? નામ લેવાનું. એટલે આપણે નામ લેવું. આજથી સંકલ્પ કરો. ભગવાનને 5 મિનિટ થાય એક વખત સંભાળવા સ્વામિનારાયણ, 5 મિનિટ થાય એટલે એક વખત સંભાળવા સ્વામિનારાયણ. આપણે બધા પ્રયાસ કરવો પડશે. થોડો થોડો આપણે પ્રયાસ કરીએ બધા ભગવાનને સંભાળવાનો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, અખંડ નહીં, 5-10 મિનિટ 5-10 મિનિટ એક વખત મહારાજ સ્વામિનારાયણ. જમતા હોય ને 2-3 મિનિટ થાય મહારાજ સ્વામિનારાયણ. નાવા ગયા હોય મહારાજ સ્વામિનારાયણ. કામકાજ કરતા હોય 5-10 મિનિટ કમ્પ્યુટર વર્ક કરતા હોય વળી પાછા મહારાજ સ્વામિનારાયણ થાય ને. અખંડ ન થાય પણ 5-10 મિનિટ એક વખત યાદ આવે. 10-10 મિનિટે લેવાય એક ભગવાનનું નામ સ્વામિનારાયણ. આવો અભ્યાસ ભગવાનના ભક્તે કરો. શું કામ? મહારાજ કે વિના સાધને પછી જપ વ્રત તપ યજ્ઞ યાગ યાત્રા પછી કશુંય ન થાય. પણ જો ભગવાનનું નામ લીધું તો આ જીવ સહેજે સહેજે પાર પડી જાય છે.
વિના સાધને દેવું તું ધામ, તોય લીધું ન રામનું નામ. વિના સાધને દેવું તું પણ ન લીધું નામ. લ્યો, બીજા સાધન કરવા હોય તો અઘરા પડે, સમય કાઢવો પડે, પણ ભગવાનનું નામ લેવામાં તો જો કોઈને સમય કાઢવો નથી પડતો. કાઢવો પડે ના રે ના. ગાડી મહિલા જતા હોય તો આપણે બીજું કંઈ સાંભળીએ એની જગ્યાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનો નામ મંત્ર એના ધૂનનો અખંડ જ્યારે ભગવાનનું નામ લેવાય ત્યારે પ્રભુની પાસે જવાય. ભગવાન નારાજ થઈ ગયા. લ્યો, એ જે પ્રભુ નથી ભજતા ને એના ઉપર ભગવાન નારાજ થાય. થયા નારાજ શ્રી મહારાજ, ત્યાંથી પધાર્યા જમવા કાજ. મહારાજ ક્યાં ડોશી સમજ છે નહીં, ભગવાન ત્યાં રોકાણા છે. ભગવાન વારે વારે ત્યાં પધારે. જ્યારે જ્યારે મહારાજ પધારે ને ત્યાં પ્રભુ કંઈ ને કંઈ જગત ઉદ્ધારના ચરિત્રો કરે છે. બ્રહ્માનંદ સ્વામી કે રાજા, એક ભગવાનની બીજી વાત કરું. એ સંત સખાનો લઈ સમાજ, આવ્યા મેથાણમાં મહારાજ. સંતનો સમાજ લઈને મહારાજ મેથાણમાં આવ્યા. અને પ્રભુ ક્યાં પધાર્યા છે? પ્રભુ આવ્યા ત્યારે ચતુર્ભુજના મંદિર માહી, બહુ વાર બેસે જઈ ત્યાં. એક બહુ વર્ષો પુરાનું ચતુર્ભુજ નારાયણ ભગવાનનું ત્યાં મંદિર છે. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન ચતુર્ભુજ જ્યાં બિરાજમાન છે. પણ એ ચતુર્ભુજ મંદિર વિધર્મીઓ, આતંકવાદીઓ, ધર્મના દુશ્મનો અને પોતાના આત્મઘાતીઓ, મનુષ્ય જીવન પર કલંક એવા આતંકવાદીઓ વિધર્મીઓએ આ ધરતી ઉપર દેવ મંદિરને તોડતા 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 આ મેથાણનું જે ચતુર્ભુજ નારાયણનું મંદિર છે, મંદિરને તોડી નાખેલું. ભગવાને નજર કરી. ભગવાનના દેવાલયો ખંડિત જોયા ત્યારે ભગવાનનું હૈયું હાથ ન રહ્યું. આહા, જ્યાં ભગવાન સ્વયં બિરાજે મંદિર ખંડિત કેમ હોય? ભગવાન મંદિર એને વરી પાછું જેવું હતું એવું ને એવું કરવા માટે થઈને ભગવાન શ્રી હરિએ સંકલ્પ કર્યો. એ ભગવાનના મંદિરો જ્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજે છે ને, એ મંદિરો કેવા હોવા જોઈએ? સુવ્યવસ્થિત હોવા જોઈએ. ક્યાં તૂટ્યું, કંઈ ભાંગ્યું હોય, કંઈ બગડ્યું હોય તેને ભગવાનનો ભક્ત તત્કાળ સરખું કરે. અમારા મહારાજનું સિંહાસન છે, અમારા મહારાજનું રસોડું છે, અહીંયા ભગવાનના સંતો અને ભક્તો જ્યાં પ્રસાદ લેશે, આ ભોજન પ્રસાદ, જ્યાં ભક્તો બેસી અને ભગવત કથાનું સ્મરણ કરે છે, જ્યાં પ્રદક્ષિણા માળા કરે છે, ક્યાંય પણ ઠાકોરજીના મંદિરમાં કાંઈ તૂટું ફૂટું હોય તો ભગવાનનો ભક્ત એને સરખું કરે. એવું મહારાજે અહીંયા એક દાખલો બેસેલો. એ જીર્ણોદ્ધાર કરવાને કાજે પોતે ઈચ્છા કરી મહારાજ, પુરાતનીએ દેવળ જાણી કર્યો સુધારો ઉમંગ આણી. ભગવાન દેવાલય હતું, એના શિખરો, એના થાંભલા થાંભલીઓ, એની પરિક્રમાઓ, એના ચોક, એ ચોકના આગળના ભાગમાં ભગવાનના જે દ્વારો હતા, દ્વારો ક્યાંય તૂટ્યા, ક્યાંય ખંડિત, ક્યાંય પડી ગયેલા, ક્યાંય ગંદા થયેલા બધા હતા. એને ભગવાન સ્વામિનારાયણે ગામના ભક્તજનોને બોલાવ્યા. ભક્તજનો બોલાવીને કહ્યું, ભક્તો, એ આજુબાજુની અંદર ક્યાંય પથ્થર મળે? હા મહારાજ, અહીંયા બાજુમાં ધાંગધ્રામાં બહુ મોટી સરસ ખાણ છે. ભગવાન શ્રી હરિ કહે, કડિયાને બોલાવો. અને કડિયાને બોલાવી ભગવાન સ્વામિનારાયણ માથે બેસી રહેવા. બહુ વાર બેસે જ્યાં જઈ ત્યાં, એ ચતુર્ભુજના મંદિર માહી. કામ ચાલે, ભગવાન સ્વામિનારાયણ બેસે, કડિયાઓ કામ કરે. મહારાજ સ્વયં દેખરેખ. શું કામ? ત્યાં ભગવાન સાક્ષાત બિરાજે છે. પાષાણની, પથ્થરની મૂર્તિ નથી. આપણા મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે ને, એમાં ભાવ રાખવાનો નથી ભક્તજનો. એ સાક્ષાત ભગવાન છે. કોણ છે? એ ભગવાન છે. ભગવાન ધાતુની, પથ્થરની, પંચ ધાતુની મૂર્તિ નહીં. હાલે છે, ચાલે છે, બોલે છે, પણ કેવલ ભગવાન અત્યારે એ સ્વરૂપે ઊભા છે. જો ભક્તિ હૃદયની અંદર પ્રકાશિત થાય તો એ જ મૂર્તિ ઘનશ્યામ મહારાજની, એ જ મૂર્તિ ઉતરી અને હેઠે આવે. પાષાણની નથી, આપણને દેખાય છે એવી સાક્ષાત નારાયણ છે, સાક્ષાત ભગવાન છે. સ્વયં મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા હતા, એના એ જ છે. બસ એટલા માટે ભગવાન ઊભા છે
કે તું મને ખૂબ ભજન કરે, ભક્તિ કરે, જગતની માયામાંથી બહાર નીકળને તો પથ્થર, મટી અને દિવ્ય બની જાવ એની રાહ જોઈને બેઠો છું ભગવાન. રાહ જોઈને બેઠા. નેત્રોને બંધ કરી સ્વામિનારાયણ 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 જો ભજન થવા માંડે અને જીવ એક તાર પ્રભુમાં જ્યારે જોડાઈ જાય, ભગવાન સિવાય સંકલ્પ માત્ર જ્યારે વિરામ પામે તો એના એ જ ભગવાન છે ભક્તજનો હમણાં હેઠા આવે અને આપણને ભેટે એવા ભગવાન છો. જેવા તેવા નહીં. હા, પણ અત્યારે ઊભા છે. શું કામ? આપણી ક્યાંક ભક્તિની અંદર કાંઈક ખોટ છે. હજુ ભજન જોયું આપણે કરતા નથી. મહારાજ સાક્ષાત ચતુર્ભુજ નારાયણના મંદિરમાં જઈને ત્યાં બેસી રહ્યા. કડિયાઓ કામ કરે, પથ્થરો આવે, એમ કરતા કરા 1 માસ 2 માસ 3 માસ કામ ચાલ્યું અને ધીરે ધીરે કામ પૂર્ણ થવાયું. મહારાજે ગામના ભક્તોને કહ્યું કે આપણે પંડિતોને બોલાવા. સંતો ભક્તો કહે મહારાજ પ્રભુ આપ જેમ કહો તેમ. ભગવાને વિપ્ર પંડિતોને બોલાવીને મુહૂર્ત જોવડાવ્યું. ભગવાને મુહૂર્ત જોવડાવી અને મહારાજે મેથાણની અંદર આજુબાજુના પ્રાંતની અંદર ભગવાન શ્રી હરિએ બધા જ સંતો ભક્તોને આમંત્રણ આપ્યું. પ્રભુ પધારો. મોટો જબરો અહીંયા યજ્ઞ થશે અને યજ્ઞની અંદર આ પ્રભુની મૂર્તિઓ છે ને ફરી વખત મંત્રોચ્ચાર સાથે મહારાજ કે અહીંયા યજ્ઞની અંદર પધરાવીને વરી પાછી એ જ મૂર્તિઓને ત્યાં પ્રસ્થાપિત કરીશું. બ્રાહ્મણોને જમાડશું, બધાને દાન આપશું. ભગવાન શ્રી હરિએ જ્યારે આવો શુભ સંકલ્પ કરી મંદિરનું કામ પૂર્ણ કર્યું. પોતે જાતે કરાવતા કામ સંપૂર્ણ સુધાર્યું તમામ. બધું જ સુધારી દીધું. ભગવાનનું સારું એ મંદિર ભગવાન શ્રી હરિ સાથે રહ્યા. એ પોતે જાતે કરાવતા કામ સંપૂર્ણ સુધાર્યું તમામ. બધું જ કામ પૂર્ણ થયું. મહારાજે કહ્યું પંડિતોને બોલાવો. પછી તેડાવ્યા વિપર પંડિત, એ કર્યા હવન વિધિ સહિત. યજ્ઞ કર્યો વિજાળ, યજ્ઞ કુંડ બનાવી હવન કરાયો. બધા જ બ્રહ્મદેવો ભૂદેવો જ્યાં વેદ મંત્ર ઉચ્ચારની આહુતિ આપે. શું ભગવાન શ્રી હરિ આ ધરતી પર આવી અને જીવના કલ્યાણ માટે દાખલો કર્યો. ભગવાન શ્રી હરિ એટલે કહ્યું મહારાજ કે એ અમારા દાખલા સામું જોજો. ભગવાન શ્રી હરિએ જે દાખલો કર્યો છે ને, કયો દાખલો? આ ભગવાનના ભક્તો ભજનમાં જોડાય. જગતના વ્યવહાર આદિ પ્રવૃત્તિઓ વિષયના રાગમાંથી બારો નીકળે. આપણને ભગવાન કાઢવા અહીંયા આવ્યા છે. એ ભગવાનને પ્રાર્થના કરીએ ભક્તો, મહારાજ પંચ વિષય આદિકના મહા દુઃખકારી આ વિષયોમાંથી અમારી રક્ષા કરજો. મહારાજે વચનાત્મા માગવાનું કહે મહારાજ કે આ કુસંગ થકી રક્ષા કરજો. કુસંગ કોણ? આ વિષયો. માન, ખાન, પાન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા વિષયો છે. આ બધા દોષ જીવમાં આવે છે. મહારાજ અમારી એના થકી રક્ષા કરજો. ભગવાન પાસે દરરોજ આ દુનિયામાં દુઃખ આપનારા કોણ છે? દુઃખ કોણ આપે? વિષયો દુઃખ આપે. અધર્મના માર્ગે ચાલનાર જીવને બહુ દુઃખ થાય. હે મહારાજ અમારા મનને અધર્મના માર્ગે જવા ન દેશો. પ્રભુ મન છે એ મનમાની કરે છે, એનું ધાર્યું કરે છે. પ્રભુ અમે નિર્બળ છીએ. પ્રભુ આપના આશરે બેઠા છીએ, માટે અમારી રક્ષા કરજો, અમારું પરમ કલ્યાણ કરજો. એ પ્રભુ અમારું ધ્યાન ખૂબ રાખો છો. આ સત્સંગની અંદર અમને ભજન ભક્તિ કલ્યાણના માર્ગમાંથી ક્યારેય પડવા ન દેશો. પ્રભુ અમે તો માયાના જીવ છીએ, માટે અમારી રક્ષા કરજો. વિશાળ હવન યજ્ઞ આદિક નાખ્યા. એની અંદર મંત્રો ઉચ્ચાર થવા લાગ્યા. ભગવાનના ભક્તો ત્યાં આવી અને અહીંયા યજ્ઞના દર્શન કરે. મહારાજે વિશાળ ભોજન મંડપ નખાવ્યો. ભક્તો માટે વિશાળ રસોડા થયા. અને બ્રાહ્મણોને વિધિ વિધાન કરાવતા જાય અને દાન દેતા જાય. એ પછી તેડાવ્યા વિપર પંડિત, એ કર્યો હવન વિધિ સહિત. વિધિ વિધાન સહિત
વેદોના મંત્રોથી ભગવાને વિધિ વિધેયન સહિત યજ્ઞ મહારાજે કરાય. કેમ? આપણા માટે. આ જે ક્રિયા છે ને નાની નાની, મંદિરમાં મહાપૂજા થાય, મંદિરની અંદર યજ્ઞ થાય, મંદિરની અંદર ધૂન ભજનના આયોજન થાય, એ ભગવાનના વાગા વસ્ત્ર ઘરેણા આદિ પ્રભુને સમર્પણ કરાય. મંદિરમાં માળા પ્રદક્ષિણા, ભગવાને જે જે વિધિ વિધાન કર્યા છે એ બધા વિધાનો આત્મકલ્યાણ માટે છે. જીવને એકમાં રુચિ થાય તો બીજામાં રુચિ થાય, તો આ ભગવાન સાથે જોડાઈ રહે. એટલે ભગવાન પાસે દરરોજ માગું, મહારાજ એન કેન પ્રકારે તમારામાંથી અમારું મન ક્યાંય છૂટું ન પડી જાય પ્રભુ, એવી અમારી કૃપા કરજો. એ અમને એવું ક્યારેય ન આપશો, એવું ન દેશો કે જેનાથી તમે છૂટી જાઓ. ગમે તેટલી મન ઈચ્છા કરે પણ ક્યારે એટલું ન આપશો, ક્યારે એવું ન આપશો કે જેથી કરીને મહારાજ એ તમારાથી અમે વેગળા થઈ જઈએ. આવું માગું. નિષ્કુળાન સ્વામી માગ્યું. શું આપો પ્રભુ? એ તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપશો માં. હે પ્રભુ, તમારી મૂર્તિ આપો, બીજું નો આપશો. એવું આપો કે તમારી મૂર્તિ કાયમ માટે રહે. ભલે કદાચ એમ થાય, મંદિર આવતા હોય, દર્શન કરતા હોય, માળા ભજન કરતા હોય ને, કે અમારો સંકલ્પ છે મહારાજ આપો. આ ઘણી વખત ભક્તો કે મહારાજ પાસે ઈચ્છા કરીએ છીએ પણ પ્રભુ હજુ કામ નથી કરતા. એ કામ એટલે નથી કરતા કે જીવ મહારાજ કે અમારાથી છૂટો પડી જશે, એટલે ભગવાન નથી દેતા. આ નથી દેતા ને એ પણ ભગવાનની કૃપા છે. મહારાજ પાસે એવું જ માગો, હે પ્રભુ તમે ક્યારે છૂટવા જોઈએ, આ સત્સંગ ક્યારે છૂટવો જોઈએ. આવી જ રીતે તમારા ચરણની સેવા, ભગવત કથા, વાર્તા, સત્સંગ નિત્ય નિરંતર કરતા રહીએ પ્રભુ, એવી અમારી પર કૃપા કરજો. આવું માગો. જગત કલ્યાણ માટે મહારાજે ઉદ્ધારનું કાર્ય કર્યું. જીર્ણ થયેલા મંદિરોને ભગવાને વરી પાછા એવા ને એવા સુંદર, દર્શનીય, રમણીય એવા બનાવ્યા. વિશાળ લોકો એમાં ભજન કરતા થયા. વિધિ વિધાન સહિત યજ્ઞો થવા લાગ્યા. બ્રહ્મદેવો આવે છે. બ્રહ્મ ભોજન કરાવ્યું નાથે, દાન આપ્યા ઉદાર હાથે. બ્રાહ્મણોની પંક્તિ થાય, ભગવાન શ્રી કછોટો વાળી અને ભૂદેવોને જમાડવા માટે નીકળે. ભૂદેવો બધા તૃપ્ત થઈ જાય. મહારાજ કહે શંખનાદ, સિંહનાદ થાય અને ભગવાન ખોબે ખોબે દક્ષિણાઓ ભૂદેવને અર્પણ કરે. ભૂદેવ તમે આ વેદોની પરંપરાને જાળવી રાખી છે. ભગવાન રાજી થાય છે. આવા ભગવાનના વચનો જે છે વેદોની અંદર, એને આ જગતમાં ભૂદેવોએ ઉજાગર રાખ્યા છે. આજે પણ જોઈએ ઘણા બ્રહ્મદેવો વિદ્યાનો અભ્યાસ કરી અને કર્મકાંડ કરે છે, સત્ય જગત સુધી પહોંચાડે. ભગવાન દાન બધાને ખૂબ આપ્યા છે. અને જય જય નાદ થવા લાગ્યો. મહારાજ કહે છે ભક્તો કોઈ જેમાં વિના રહેવા જોઈએ. આવી રીતે ભગવાન બોલાય બોલાવીને જમાડતા. એ ભક્તો કોઈ પ્રસાદમાં બાકી નથી ને. એ જયમાં વિના રહ્યા નહીં કોઈ, એ જયમાં વિના રહ્યા નહીં કોઈ, એ જય જય બોલા જન જોય. ના મહારાજ હવે જમવામાં કોઈ બાકી. આ ભગવાનનો સિદ્ધાંત હતો. મંદિરની અંદર આવે ને ભક્તજનો, ભક્તોને ભાવ અને પ્રેમથી ભગવાન સ્વામિનારાયણ કે એને જમાડજો. એ કોઈ જમ્યા વગર રહેતા નહીં. ભગવાનનો પ્રસાદ લેજો. બધા કહે છે મહારાજ કોઈ બાકી નથી, બધાએ તૃપ્ત થયા છે. જય જયના નાદ થવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણની જય હો, સહજાનંદ સ્વામી મહારાજની જય હો, નારાયણ મુનિની જય હો, જીવન મુક્તાની જય હો. આવી જય જયકાર થવા લાગ્યો. ઘણો બધો ખર્ચ થયો. આટલો મોટો વિશાળ ભગવાને યજ્ઞ કર્યો છે. મહાવિષ્ણુ યાગ કર્યો અને એની અંદર જે ધન વપરાણું ને, ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને વિરાજમાન થયા. મહારાજે કીધું ભક્તજનો હવે આમાં જે કંઈ નાનો મોટો ખર્ચો થયો એનું કેમ કરશું? એ વપરાણું વીતને સીધું. મહારાજ કે છે મહારાજ કે આમાં સીધું સામાન વપરાણું દક્ષિણાઓ આપી ભૂદેવને બધાને જમાડ્યા. સાધુ સંત અભ્યાગત અતિથિને રાજી કર્યા. મહારાજ કે આમાં ધન ઘણું વપરાણું. બધા સત્સંગીઓ સભામાં બેઠા હતા. સુરવીર મહાસુરવીરો, જેવા તેવા નહીં.
આવા અરે મહારાજ, આપની કૃપાએ ને આપના પ્રતાપે ધન ધાન્યનો કોઈ તૂટો નથી પ્રભુ, આપ ચિંતા ન કરશો. સત્સંગીઓ સભામાં ઊભા થઈ ગયા. હા મહારાજ, જેટલું ધન હોય ને એ બધા જ ધનની અંદર અમે બધાએ પ્રભુ અમારાથી થાય એટલી સેવા કરીને પૂર્ણ કરીશું. પૂંજાજી, કાકાજી, દેવરામ ભક્ત, અજા પટેલ, રણછોડ ભક્ત આદિ ભક્ત ઊભા થયા. મહારાજ બોલો, હે જેટલું જોઈએ એટલું ધન સંપત્તિ જમીન જાયદાદ બધું આપના શરણે કરીએ. આહા, ભગવાન રાજી થઈ ગયા. આવા સત્સંગી ભક્તજનો ને એ વપરાણું જે વિતને સીધું એ સૌ સત્સંગીઓએ ભરી દીધું. ભગવાનના વચન પ્રમાણે બધાએ મહારાજ તમે જેમ કહો એમ. આજના સમયમાં આપણે અહીંયા બેઠા છીએ ને, હા એ ભગવાનને અર્થે ભક્તજનો કરી લેવાનો સમય છો. હા, સંસારના ભોગ માટે થોડુંક ઓછું વાપરીએ, હરવા ફરવા રખડવામાં ઓછું વાપરીએ, દેશ પરદેશ જઈએ ફરીએ તો થોડું ઓછું વાપરીએ. એ ઠાકોરજી મંદિરમાં બેઠા છે ને એના માટે સીધું સામાન, વસ્ત્ર, ઘરેણા એ પ્રભુની જેટલી જરૂરિયાત હોય ને આ ઠાકોરજીની મંદિરમાં એના અર્થે ભક્તો વાપરજો, આહેરે આવશે. એમાં દશાંશ ભાગ, વિશાંશ ભાગ અહીંયા ભગવાનના ચરણને અર્પણ કરજો. ભક્તજનો બધા બેઠા છો ને એ આપણી જોડે આવશે. એ સાચું છે. ભગવાન એના ઉપર બહુ રાજી થાય. શું કામ? કલ્યાણને અર્થે પોતાનું ધન વપરાણું ભગવાન. હા, બધા સત્સંગીઓ ભરી દીધો અને ભગવાન જે રાજી થયા. ધન્ય તે સમાના સહુ જન એ મહાપ્રભુને કર્યા પ્રસન્ન. એ ધન્ય ધન્ય તે સમાના જન એ જેણે પ્રભુને કર્યા પ્રસન્ન. ભગવાન પ્રસન્ન કરી દીધા. મહારાજ રાજી થઈ ગયા. હે પછી તો ભક્તો કહે મહારાજ હમણાં તો અહીંયા રોકાવ. હે અને મહારાજ ત્યાં રોકાણા. નિત્ય ભક્તજનોને આનંદ કરાવે. એ ચતુર્ભુજ નારાયણ સાક્ષાત બિરાજમાન, આખા મંદિરનો જીર્ણોદ્ધાર થયો. બ્રહ્મદેવોને ખૂબ ભાવે જમાડ્યા, દાન દક્ષિણા આપ્યા અને ભગવાન શ્રી હરિના એક સંકલ્પે ખર્ચ માત્ર ભગવાનને વચને બધો પૂર્ણ કર્યો. ભગવાન કે ધન્ય છે. ભગવાન રાજી થયા અને મહારાજ રોકાણા. નિત્ય તળાવની અંદર ભગવાન નાય, જળ ચીડાઓ કરે. હે અલૌકિક મહારાજ લીલા કરે છે. એ બધી લીલાઓ આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આપણે આજની કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.